જૂનાગઢના માંગરોળ તાલુકાના દિવાસા ગામમાં લોકોએ ખરાબ રસ્તા મુદ્દે મામલતદાર માંગરોળને આવેદનપત્ર આપ્યું છે। દિવાસા ગામ લોકો દ્વારા લેખિત રજૂઆતો કરી હતી કે દિવાસા ગામે ગેરકાયદેસર પથ્થરની ખાણો ચાલતી હોવાની આશંકા વ્યક્ત કરી હતી। આ ખાણોના પથ્થર ભરેલા ટ્રકો રસ્તા પરથી પસાર થાય છે ત્યારે રસ્તાઓ અતિ બિસ્માર બન્યા છે। વિદ્યાર્થીઓને સ્કૂલે જવામાં ભારે હાલાકી ભોગવવી પડે છે। અનેક વિદ્યાર્થીઓ સાયકલ ઉપર પડી ફ્રેક્ચર થવાના પણ બનાવો બનતા હોવાનું પણ ગામ લોકોએ જણાવ્યું હતું। ત્યારે આવી ગેરકાયદેસર ચાલતી ખાણો બંધ કરાવી ઓવરલોડેડ ટ્રકો બંધ કરી રસ્તા તાત્કાલિક રિપેર કરવાની માંગ કરી છે। જો આવનારા દિવસોમાં પગલાં નહીં ભરાય તો ઉગ્ર આંદોલન થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે। કેસમી ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા માળિયાહાટીના। આ બાબતમાં અમે અરજી કરી, હવે જો અહીંયાથી કંઈ નહીં કરે તો અમે આગળ પણ જઈશું। આ અમારા બધા વાડી વિસ્તારના માણસો છે, તેમ બધા એક થઈને ભેગા થઈને આવ્યા। કવાખંભાના બધા છે, અમારે 3 કિલોમીટર સુધી કીચડ છે, તેવા માટે અમે આવ્યા ને તેમાં લપસાય છે। અમારે એની સાઈડથી છોકરા ભણવા જાય તે પણ લહરે છે ને હું પણ લપસી, તેમાં કેટલા બધી છોકરા લપસે છે ને। હું દિવાસાથી ભૂપત કરશન ડાકી બોલું। હું મામલતદાર કચેરીમાં આવ્યો અને અમારે રસ્તાનો પ્રોબ્લેમ છે અને રસ્તાની અંદર અમારે ગોઠણે રીબડા થઈ ગયા, તો કોઈ હાલવામાં કે કોઈ નિશાળિયાઓને કે કોઈ હલાય એવી પરિસ્થિતિ નથી। બધી રસ્તો આખો જે ગાડી હાલે છે ખાણીવાળાની ગાડીવાળા બગાડી નાખ્યા અને રસ્તાની અંદર બહુ પ્રોબ્લેમ છે। એટલે અમે અહીં આવેદનપત્ર મામલતદારને આપવા આવ્યા અને બીજી પણ કચેરીમાં આપીશું। અને છોકરા પડે છે એને ફ્રેક્ચર થાય છે, સાયકલો અટવાઈ જાય છે,